ભરૂચ જિલ્લાની ન્યાયાલયોમાં 16,463 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો। 22.23 કરોડનું સમાધાન લોક અદાલતમાં કરવામાં આવ્યું હતું। નાલસા દ્વારા આદેશિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ શનિવારે ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં 2026ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી। ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાબાની તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાંસોટ ખાતે લોક અદાલત યોજાઈ હતી। ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલતને ખુલ્લી મૂકવામાં આવી હતી। લોક અદાલતમાં પ્રિલિગેશન કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો, જેમાં મોટર અકસ્માત, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કલમ 138, ફેમિલી મેટર, ભરણપોષણ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન શૂટ, મજૂર તકરારના દાવા વગેરે કેસો મુકાયા હતા। ભરૂચ જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં જુદા જુદા પ્રકારના 29,000થી વધુ કેસો, પ્રિલિગેશનના 10,000થી વધુ કેસો તેમજ ટ્રાફિક ચલનના 10,000થી વધુ કેસો મૂકવામાં આવેલ। કુલ 16,463 કેસોનો નિકાલ સાથે ₹22,31,06,32 રૂપિયાનું સમાધાન થયું હતું। પક્ષકારો વચ્ચે આ કેસોમાં તકરારની કાયમી નિકાલ કરવામાં આવ્યો હતો। લોક અદાલતને સફળ બનાવનાર ન્યાયાધીશ તેમજ તમામ કર્મચારી મિત્રો, વકીલ, પેરાલીગલ વોલેન્ટિયર્સ તેમજ પક્ષકારો, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન આર.કે. દેસાઈ અને પૂર્વકાલીન સચિવ અને DLSA ટીમએ આભાર વ્યક્ત કર્યો હતો।